નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક બંધારણને આખરી ઓપ અપાયો। એક સમાજ એક જાજમ એક રિવાજ મુજબ બંધારણ ઘડાયું। લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, બેબી શાવર, ગવાળા પ્રસંગ, વ્યસન, ઓઢામણી, સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે સુધારણા રાજેશ્વર ધામ જાગડા ખાતે મળી મારવાડી ચૌધરી સમાજની મીટિંગ હતી। महंत 108 दयारामजी महाराज गादीपति श्री राजेश्वर धाम शिकारपुराની હાજરીમાં સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગોબરી રોડ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। ગોબરી રોડ પર 20 જેટલા શ્રમિક લોકોના મકાનો જેસીબી દ્વારા તોડી પડાયા। 50 થી 60 વર્ષથી વસવાટ કરતા ગરીબ લોકોના મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। સ્થાનિક લોકોએ લોન પર મકાનો બનાવેલ મકાન તોડી પડાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો। રોડ પર આવેલી સોસાયટી તેમજ ગોડાઉનમાં દબાણ હોવા છતાં પણ તંત્ર દ્વારા ન હટાવાયાના આક્ષેપો રહીશો દ્વારા નગરપાલિકામાં વેરા ભરવામાં હોવા છતાં દબાણ દૂર કરાયા નથી। ક્લાસ 1 અધિકારી તરીકે બઢતી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા વર્ગ 2 તાલુકા વિકાસ અધિકારીઓને સંવર્ગ વર્ગ 1ની જગ્યાએ 23 જેટલા અધિકારીઓને બઢતી અપાયેલ છે। જેમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામના અને જૂનાગઢ ક્લાસ 2 અધિકારી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ બલસંગજી ઠાકોરને ક્લાસ 1 અધિકારી તરીકે પ્રમોશન આપતા સૌએ શુભકામના પાઠવેલ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ। આ બેઠક વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ, જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને રહ્યા હતા અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાવથરા જિલ્લાના લાકડી તાલુકાના જસરા ગામે સતત 15મા વર્ષે જસરા મહોત્સવ અશ્વમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભારતનું સૌથી મોટું ગણાતો આ મેગા હોર્સ શો ગૌવંશ પ્રતિયોગિતાને કારણે પશુપાલકોમાં વિશેષ આકર્ષણ જગાડી રહ્યો છે। 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા મેળાનો પ્રારંભ ગામના મધ્યમાં આવેલા બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે કરવામાં આવ્યો હતો। પાવથરા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામના ગ્રામજનોએ આગામી ગુજરાતી ફિલ્મ શક્તિના રિલીઝ સામે વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ફિલ્મના પ્રસારણ પર રોક લગાવવાની માંગ કરી છે। ગ્રામજનોનો આરોપ છે કે આ ફિલ્મ વાડિયા ગામ પર આધારિત છે, જે અગાઉ તે વેપાર માટે બદનામ થઈ ચૂક્યું છે। જોકે હાલમાં ગામમાં 500થી વધુ પરિવારો ખેતી અને પશુપાલકો જેવા વ્યવસાય સાથે જોડાઈને પ્રગતિના પંથે છે। થરાદ માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે। ઉત્તર ગુજરાતના સૌથી મોટા કેન્દ્ર ગણાતા થરાદ માર્કેટયાર્ડમાં જીરાની પ્રથમ હરાજીમાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹4251નો ભાવ મળ્યો હતો। થરાદની 161 નંબરની માર્કેટયાર્ડમાં બોલાયેલી આ નવી હરાજીથી ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો। ભાવને કારણે ખેડૂતોને તેમની મહેનતનું સારું વળતર મળ્યું છે। એક વેપારીએ જણાવ્યું કે આ વર્ષે જીરાના પાકમાં અમુક વિસ્તારોમાં રોગ આવવાને કારણે ખેડૂતોને થોડું નુકસાન થયું છે। તેમ છતાં પ્રથમ હરાજીમાં ₹4251 જેવો ઊંચો ભાવ મળ્યો છે, એ સકારાત્મક સંકેત છે। પાટણ શહેરમાં વસ્તી અને ભૌગોલિક વિસ્તારમાં નોંધપાત્ર વધારો થતો જોવા છતાં સફાઈ કામદારોનું મહેકમ વર્ષ 1961નું જૂનું છે। આ કારણે શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ રહી છે। પાટણ વાલ્મીકી સમાજ સેવા વિકાસ મંડળે નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી કાયમી સફાઈ કામદારોની સંખ્યા વધારવા અને નવું મહેકમ મંજૂર કરવા માટે દરખાસ્ત મોકલવાની માંગ કરી છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી
તમારી મનગમતી વસ્તુઓની. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે મહેસાણા જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવાની હેતુની આજે જિલ્લાના 8 કાર્યકરોને જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વડનગર નજીક ઉડાઈ નાળા અને ઉણાદ ગામ વચ્ચે આજે એક એસટી બસ અને લોડિંગ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં બસ પલટી મારી જતા તેમાં સવાર 25 મુસાફરો પૈકી 8થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.